ગાંધીનગરના સચિવાલય ખાતે વ્યાયામ શિક્ષકો દ્વારા કાયમી ભરતી અને વયમર્યાદામાં વધારો કરવાની માંગ સાથે આંદોલન કરવામાં આવ્યું। શિક્ષકોનો આક્ષેપ છે કે તેઓ લાંબા સમયથી કરાર આધારિત નોકરીઓ કરી રહ્યા છે અને કાયમી નિમણૂક ન મળતા તેઓના ભવિષ્ય અંગે અનિશ્ચિતતા છે। આંદોલનકારીઓનું કહેવું છે કે વર્તમાન વયમર્યાદાને કારણે ઘણા અનુભવી શિક્ષકો કાયમી ભરતી માટે પાત્રતા ગુમાવી રહ્યા છે, તેથી તેઓ વયમર્યાદામાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે, જેથી વધુ શિક્ષકોને કાયમી નિમણૂકનો લાભ મળી શકે। શિક્ષકોના આંદોલનને કારણે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર પર દબાણ વધ્યું છે। શિક્ષણ વિભાગના અધિકારીઓએ આ મુદ્દે શિક્ષકો સાથે ચર્ચા કરવાની તૈયારી દર્શાવી છે અને તેમના પ્રશ્નોના ઉકેલ માટે પ્રયાસો શરૂ કર્યા છે। આંદોલનકારીઓએ જણાવ્યું છે કે જો તેમની માંગણીઓનું સમાધાન ન થાય તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે। તેમણે રાજ્યના અન્ય વિસ્તારોમાં આંદોલન ફેલાવવાની ચેતવણી આપી છે। અમારી એક જ માંગ છે કે નવી શિક્ષણ નીતિની અંદર 2020 ની અંદર પીએમ શ્રીએ કીધું છે કે વ્યાયામ કસરત એ એક વિષય પણ છે, સ્પોર્ટ એક વિષય પણ છે, એવો આપણા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી સ્ટુડન્ટ ચર્ચામાં બી બોલે છે કે વ્યાયામ એક વિષય પણ છે। તો વ્યાયામ એક વિષય પણ છે તો વ્યાયામની કેમ ભરતી નથી થતી, ગુજરાતમાં કેમ નથી થતી, દરેક સ્ટેટમાં થાય છે। તો અમારી એક જ માંગ છે કાયમી ધોરણે અમારી ભરતી થાય। અમારી માંગ એટલી છે કે અમારી જે ભરતી 15 વર્ષથી બંધ છે તો અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારી કાયમી ભરતી કરો। અમારી એક જ માંગ છે કે ભાઈ અમારી કાયમી ભરતી કરો।